ભરૂચ શહેર જિલ્લામાં આજે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી। યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઇંધણની સપ્લાય પર અસર થશે તેવી અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો, જેના પગલે મોટી સંખ્યામાં લોકો ઇંધણ ભરાવવા ઉમટી પડ્યા। ભરૂચ શહેર અને જિલ્લામાં આજે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી। યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઇંધણની સપ્લાય પર અસર થશે તેવી અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો, જેના પગલે લોકો મોટી સંખ્યામાં ઇંધણ ભરાવવા ઉમટી પડ્યા। ખાસ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। લોકોમાં ઇંધણ ખૂટી જવાની ભીતિ સ્પષ્ટપણે જોવા મળી। આ મામલે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરી કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ મોટી ખામી નથી। જો કે અન્ય તમામ પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। તેમણે લોકોને ગભરાયા વિના સંયમ જાળવવા અને ઉતાવળમાં વધુ પેટ્રોલ ભરાવા દોડાદોડ ન કરવા અપીલ કરી હતી। હાલ તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા માટે અપીલ કરાઈ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। ઈરાન, ઇઝરાયલ, USA અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ જે યુદ્ધ થયું છે એને લઈને ભારત દેશની અંદર પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ગેસની અછત સર્જાશે એવો માહોલ જોવા મળે છે। એવો જ માહોલ ભરૂચમાં કંઈક જોવા મળે છે। પણ હું વિશેષ ભરૂચની જનતાને કહેવા માગીશ કે પેટ્રોલ અને ડીઝલ પૂરતું છે। આ તો એક કે બે પેટ્રોલ પંપ પર ડીઝલ કે પેટ્રોલ ન હોવાથી થોડીક પેનિક ક્રિએટ થયું છે અને આ પેટ્રોલ પંપ પર હું બેઠો છું ભરૂચના, આ ગાડી ભરીને પેટ્રોલ આવી ગયું છે અને ઓલરેડી સ્ટોક છે અને જિલ્લામાં ઘણી બધી જગ્યાએ ફૂલ પેટ્રોલ ડીઝલનો સ્ટોક છે। જે સ્કૂટર અને ગાડીઓમાં જે માપસરનું અપાતું એ રીતે બધી જ જગ્યાએ પેટ્રોલ મળે છે। ભરૂચની જનતાને એટલી જ વિનંતી કે સહેજ બી પેનિક ના થાય, એવી કોઈ અછત ઊભી થઈ નથી અને થવાની પણ નથી।